अंदर क्वेश्चन नंबर 32 to 34 3 માર્ક્સનો મેચ ધ ફંક્શન એ રીતે પૂછાય છે। તો આની અંદર કોલમ એની અંદર એનું સેન્ટેન્સ આપેલું હોય છે, જ્યારે કોલમ બીની અંદર સામે એનું ફંક્શન આપેલું હોય છે। તો મિત્રો આને આપણે માત્ર જોડવાના છે, મેચ કરવાના છે। તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ કે આ લેંગ્વેજ ફંક્શન શું છે। વોટ ઇઝ લેંગ્વેજ ફંક્શન? તો સામાન્ય રીતે વાતચીત દરમિયાન વપરાતા ભાષા સ્વરૂપને લેંગ્વેજ ફંક્શન કહેવામાં આવે છે, જેને આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શન એટલે કે કાર્યની ઓળખ તરીકે પણ ઓળખવામાં આવે છે। મિત્રો એના પરથી આપણને સહેજે ખ્યાલ આવી જાય કે જે તે વાક્ય જે છે એ વાક્ય એની રચના એમાં કયા હેલ્પિંગ વર્બ, કઈ પ્રકારની વાક્ય રચનાનો ઉપયોગ થયેલો છે, અને એના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ કે આ વાક્ય શું દર્શાવવા માગે છે, એનું ફંક્શન શું છે, અને એના આધારે આપણે જે તે ફંક્શન નક્કી કરી શકીએ છીએ। તો મિત્રો અહીંયા આપણે જોઈએ કે આઈડેન્ટિફિકેશન એટલે કે એની ઓળખ જે છે, અને ફંક્શન એટલે કાર્ય। તો આ બંને શબ્દોને આપણે પહેલાં સમજી લેવાના છે કે આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શન, કાર્યની ઓળખ। મિત્રો વાક્ય આપેલું હોય એના પરથી આપણને ખબર પડે કે આ સેન્ટેન્સ કન્સ્ટ્રક્શન જે છે કઈ પ્રકારનું છે, અને એનું ફંક્શન સામે છે, એટલે ફંક્શનને તમે આસાનીથી મેચ કરી શકો છો। તો સૌપ્રથમ મિત્રો આપણે જોઈએ કે વાક્ય રચનાને આધારે આપણે આ ફંક્શનને ઓળખી શકીએ છીએ। દાખલા તરીકે આઈ કેન રન, હું દોડી શકું છું, તો એમાં વાક્યની અંદર કેન છે, મિસ એનો મતલબ એ થાય છે કે એ શું બતાવે છે? એબિલિટી, ક્ષમતા બતાવે છે। તો ઇટ્સ ડિસ્ક્રાઇબિંગ એબિલિટી, શોઈંગ એબિલિટી, એક્સપ્રેસિંગ એબિલિટી, એની અંદર એબિલિટી છે, એટલે એ વાક્ય જે છે એની અંદર કેન હેલ્પિંગ વર્બ વપરાયું છે, એ એબિલિટી દર્શાવે છે, માટે એનું જે ફંક્શન છે એ શોઈંગ એબિલિટી। એ જ રીતે મિત્રો આપણે આ પ્રકારના જે ફંક્શન છે એ ફંક્શનને વન બાય વન સમજવાનો પ્રયત્ન કરીશું। તો આ ફંક્શન કેટલા છે? અહીંયા મેં તમને તમારી સામે 4 ફંક્શન મૂકેલા છે જુદા જુદા, તો એ ચારે 4 ફંક્શનને ફોલો થશો। મિત્રો આ માત્ર વિડીયો જોવાથી નહીં, પણ અહીંયા જે આપેલું ફંક્શન છે એની ક્રમશઃ નોંધ કરી લેશો, રાઇટ ડાઉન ઇન યોર નોટબુક। ત્યારબાદ આવા પ્રકારના વાક્યો જે છે એને અલગ તારવી અને યુ કેન મેક ધ નોટ્સ ઓફ લેંગ્વેજ ફંક્શન। એન્ડ ફર્સ્ટ ઓફ ઓલ I shall show you first function, expressing ability. મિત્રો પ્લીઝ રાઇટ ડાઉન એક્સપ્રેસિંગ એબિલિટી। એબિલિટી એટલે કે ક્ષમતા, આ ક્ષમતા વ્યક્ત કરવા માટે હવે આપણે કેનનો ઉપયોગ કરીએ છીએ। તો એ પ્રકારના જે વાક્યો જે છે એને આપણે સમજી લઈશું। તો મિત્રો સમજી લઈએ કે અમુક વ્યક્તિમાં અમુક કાર્ય કરવાની જે ક્ષમતા રહેલી છે, એનામાં શક્તિ રહેલી છે, એમાં સામર્થ્ય રહેલું છે, તેવું દર્શાવવા માટે અંગ્રેજીમાં સહાયકારક ક્રિયાપદ કેનનો ઉપયોગ થાય છે, જેના આધારે વાક્ય રચના એ જે છે એ એબિલિટી દર્શાવે છે, માટે ઇટ્સ એક્સપ્રેસિંગ એબિલિટી, એ રીતે એને ફંક્શનને ઓળખવામાં આવે છે। તો મિત્રો અહીંયા હવે જોઈએ આપણે એક્ઝામ્પલ દ્વારા। તો આઈ કેન જમ્પ હાઈ, હું ઊંચો કૂદકો મારી શકું છું, એટલે મારામાં એ સામર્થ્ય છે, મારામાં એ શક્તિ છે, મારામાં એ ક્ષમતા છે। તો આ પ્રકારનું વાક્ય જે છે માત્ર આની અંદર સામે ફંક્શન આપેલું હશે એક્સપ્રેસિંગ એબિલિટી। બસ આ રીતે બંનેને જોઈન્ટ કરવાના છે, મેચ એ વિથ બી। ફ્રેન્ડ્સ, સેકન્ડ સેન્ટેન્સ છે સોહમ કેન રીડ સંસ્કૃત, મીન્સ સોહમ સંસ્કૃત વાંચી શકે છે, એનામાં એ સામર્થ્ય છે। નેક્સ્ટ
જય કેન રાઇટ ફાસ્ટ. જય ઝડપથી લખી શકે છે મીન્સ એનામાં એબિલિટી છે, એનામાં સામર્થ્ય છે. તો કેન જે છે ઇટ શોઝ ધ એબિલિટી ઓફ વર્ક. અહીંયા નેક્સ્ટ સેન્ટેન્સ છે મિત્રો, કેટ કેન સી ઇન ધ ડાર્ક. તો મિત્રો અહીંયા જોઈ શકીએ છીએ કે કેન જે છે એ એબિલિટી બતાવે છે. તો કેટ અંધારામાં પણ જોઈ શકે છે, તો આ એની એબિલિટી છે. હવે મિત્રો એ જ પ્રકારે નેક્સ્ટ સેન્ટેન્સ છે, હી કેન ડ્રાઈવ અ કાર. કાર ચલાવી શકે છે. હવે એ જ રીતે મિત્રો અહીંયા કેનના સ્થાને એક બીજું હેલ્પિંગ વર્બ વપરાય છે જે છે એબલ ટુ. જો એબલ ટુનો ઉપયોગ હોય તો ઇટ ઓલ્સો શોઝ ધ એબિલિટી. નેક્સ્ટ એમાં જે છે કેન ઇઝ ઇક્વલ ટુ બી પ્લસ એબલ ટુ એનો ઉપયોગ થાય છે. આઈ કેન મીન્સ આઈ એમ એબલ, હી કેન મીન્સ હી ઇઝ એબલ, આઈ એમ એબલ ટુ રન. અહીંયા એબલ જે છે એબલ ટુ એ એબિલિટી દર્શાવે છે. કેન ઇઝ ઇક્વલ એબલ ટુ, જે જગ્યાએ કેન છે એની જગ્યાએ એબલ ટુ વપરાય છે. તો મિત્રો ક્યારેક એબલ ટુ પણ વપરાય અને કેન પણ વપરાય. તો આ બંને જે હેલ્પિંગ વર્બ્સ છે આર શોઈંગ એબિલિટી. નેક્સ્ટ સેન્ટેન્સ છે મિત્રો, યુ આર એબલ ટુ સિંગ. તમે ગાવા માટે સમર્થ છો, સક્ષમ છો. શી ઇઝ એબલ ટુ સ્પીક. બોલવા માટે સમર્થ છે. નેક્સ્ટ સેન્ટેન્સ છે, હી ઇઝ એબલ ટુ ડાન્સ. ડાન્સ કરવા માટે સમર્થ છે. વી આર એબલ ટુ વોક. અમે ચાલવા માટે સમર્થ છીએ. તો મિત્રો અહીંયા જુદી જુદી પ્રકારના જે હેલ્પિંગ વર્બ્સ છે કેન અને એબલ, એનો ઉપયોગ કરી અને આપણે એક ફંક્શન જોયું કે જે છે શોઈંગ એબિલિટી, એક્સપ્રેસિંગ એબિલિટી અથવા તો ધે આર ડિસ્ક્રાઇબિંગ એબિલિટી. એ જ રીતે ફ્રેન્ડ્સ અહીંયા બીજું હેલ્પિંગ વર્બ તમે નોંધી લેશો, એ છે એક્સપ્રેસિંગ પોસિબિલિટી. પોસિબિલિટી મીન્સ શક્યતા અથવા સંભાવના. કોઈ પણ કાર્ય એની શક્યતા છે અને ગુજરાતીમાં આપણે બોલીએ છીએ કે કદાચ. એ કદાચના એ કદાચ શબ્દમાં શું છે, થાય ખરું અને ન પણ થાય, એમાં સંભાવના છે, પોસિબિલિટી છે. તો એના માટે મિત્રો એ શક્યતા વ્યક્ત કરવા માટે અહીંયા જે ફંક્શન છે એ છે પોસિબિલિટી. તો એની અંદર હેલ્પિંગ વર્બનો ઉપયોગ થાય છે મિત્રો મે. આ મે સહાયકારક ક્રિયાપદ દ્વારા પોસિબિલિટી દર્શાવવામાં આવે છે. તો એના કેટલાક એક્ઝામ્પલ છે, એ એક્ઝામ્પલને આપણે ફોલો થઈ અને આને સમજી લઈશું. તો મિત્રો અહીંયા જે છે યુ મે હેલ્પ મી. તમે કદાચ મને મદદ કરી શકો છો. તો અહીંયા કદાચમાં શું છે, મદદ કરે ખરો અને ન પણ કરે. તો એ બંને વચ્ચે જે પોસિબિલિટી છે, સંભાવના છે, એને દર્શાવવા માટે મેનો ઉપયોગ થાય છે અને મે દ્વારા આપણે આ ફંક્શન દર્શાવી શકીએ છીએ પોસિબિલિટી. મિત્રો અહીંયા સેકન્ડ સેન્ટેન્સ છે, ઇટ મે રેઇન ટુડે. કદાચ આજે વરસાદ પડશે. મે રેઇન, વરસાદ પડે અને ન પણ પડે એની સંભાવના છે. કદાચ પડે તો અને કદાચ ન પણ પડે. તો આ બંને જે છે એ વાક્યો શોઈંગ એબિલિટી, પોસિબિલિટી એટલે કે સંભાવના અથવા શક્યતા દર્શાવે છે. હી મે કમ ટુમોરો. તે કદાચ આવતીકાલે આવશે. તે કદાચ આવતીકાલે આવશે. ઇટ્સ નોટ શ્યોર. આવશે અને ન પણ આવે. તો મે દ્વારા પોસિબિલિટી દર્શાવવામાં આવે છે. શી મે ગો ટુડે. કદાચ તે આજે જશે, જાય ખરી અને ન પણ જાય. તો એની અંદર મે દ્વારા આ વાક્યમાં પણ પોસિબિલિટી દર્શાવવામાં આવી છે. તો મિત્રો અહીંયા લાસ્ટ સેન્ટેન્સ આપણે જોઈએ તો એ છે આઈ મે વિઝિટ ટુડે.
હું કદાચ આજે મુલાકાત લઉં અને ન પણ લેવાય તો એની અંદર જે પોસિબિલિટી એટલે કે સંભાવના અથવા શક્યતા રહેલી છે એ દર્શાવવા માટે આપણે હેલ્પિંગ વર્બનો ઉપયોગ મેં કરીએ છીએ. જ્યાં મેંનો ઉપયોગ થાય છે ત્યાં મિત્રો યાદ રાખજો કે આ ફંક્શન છે એ શોઈંગ પોસિબિલિટી, ડિસ્ક્રાઇબિંગ પોસિબિલિટી, એક્સપ્રેસિંગ પોસિબિલિટી. મિત્રો આ બંને ફંક્શન આપણે જોયા, એક તો મે દ્વારા અને એક કેન દ્વારા. તો કેન દ્વારા જે આવ્યો ઇટ્સ શોઈંગ એબિલિટી અને મે દ્વારા ઇટ ઇઝ શોઈંગ પોસિબિલિટી. તો મિત્રો અહીંયા એ જ રીતે રાઇટ ડાઉન ધ થર્ડ ફંક્શન એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી એન્ડ મેનર્સ. એની અંદર ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિ અને રીતભાત મેનર્સ એ દર્શાવવા માટે આપણે કેટલીક બાબતો યાદ રાખીશું. તો મિત્રો અહીંયા પહેલાં આ ફંક્શનના ઓળખના શબ્દો જે છે એ આપણે પહેલાં એ સમજી લઈએ કે કઈ પ્રકારની વાક્ય રચના જે છે એ આપણને ફ્રીક્વન્સી અથવા તો મેનર દર્શાવે છે. તો મિત્રો આ ફંક્શનમાં એક તો નોંધી લેશો ખાસ ઓલવેઝ એટલે હંમેશા, સમટાઈમ્સ એટલે કેટલીક વાર, નેવર એટલે કદી પણ નહીં અને જનરલી એટલે સામાન્ય રીતે. એ જ રીતે મિત્રો ઓફન એટલે અવારનવાર, યુઝવલી એટલે સામાન્ય રીતે, ફ્રિકવન્ટલી એટલે વારંવાર. તો આ પ્રકારના જે ક્રિયા વિશેષણો છે એ ક્રિયા વિશેષણોનો ઉપયોગ થાય છે. તો મિત્રો અહીંયા આપણે આ બાબતને ખાસ સમજી લઈશું કે આ પ્રકારના જે શબ્દો છે એ શબ્દો દ્વારા આપણે એ ફંક્શનને નક્કી કરી શકીએ છીએ. હવે અહીંયા ખાસ બાબત એ યાદ રાખશો કે કરતા પછી આ શબ્દો વપરાય છે. ઉપર દર્શાવેલા જે ક્રિયા વિશેષણો મેં તમને બતાવ્યા, ઓલવેઝ, નેવર, ઓફન, સમટાઈમ્સ, યુઝવલી, આ બધા જે છે એ કરતા પછી તરત જ એનો ઉપયોગ થાય છે. મિત્રો એક્ઝામ્પલ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો અવની ઓલવેઝ ટેક્સ રેસ્ટ એટલે આની અંદર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એનો ખાસ ઉપયોગ થાય છે. અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર જે શોઈંગ ટાઈમ સમય દર્શાવતા જે ક્રિયા વિશેષણ શબ્દો છે એક શબ્દોના આધારે આપણે નક્કી કરી શકીએ કે આ પ્રકારના શબ્દો જો હોય તો એ ફ્રીક્વન્સી અથવા તો મેનરનું ફંક્શન દર્શાવે છે. તો ઇટ્સ એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી એન્ડ મેનર. અહીંયા આપણે જોઈએ છીએ કે આઈ નેવર ફોલો બેડ ફ્રેન્ડ્સ. હું ક્યારેય ખરાબ મિત્રોની સોબત કરતો નથી. તો મિત્રો અહીંયા જે છે નેવર એના આધારે વી કેન આઈડેન્ટિફાય ધ ફંક્શન. This sentence is expressing frequency or manner. અહીંયા થર્ડ સેન્ટેન્સ છે મિડલ ઓફન વિઝિટ્સ અ ઝૂ. એની અંદર જે ક્રિયા વિશેષણ છે એ ઓફનનો ઉપયોગ થયેલ છે. ઓફર એટલે અવારનવાર. તો મિત્રો અહીંયા જે ઓફન દ્વારા આપણે એનું ફંક્શન કઈ પ્રકારનું છે એ નક્કી કરી શકીએ છીએ. એ જ રીતે સેન્ટેન્સ નંબર 4 છે યુ સમટાઈમ્સ ગો ટુ માર્કેટ. તમે કેટલીક વાર બજારમાં જાઓ છો. તો અહીંયા સમટાઈમ્સ જે છે એ ફંક્શન નક્કી કરે છે અને ઇટ્સ એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી ઓર મેનર. અહીંયા જનરલી આઈ સ્ટાર્ટ રીડિંગ વેન એક્ઝામ કમ્સ. પરીક્ષા આવે એટલે હું વાંચવાનું શરૂ કરું છું. તો જનરલી જે છે એ એનું ફંક્શન નક્કી કરે છે. દેવ ઓફન પ્લેઝ ક્રિકેટ. તો ઓફન જે છે એનું ફંક્શન નક્કી કરે છે. સુહાની નેવર પાર્ટિસિપેટ્સ ઇન ધ સ્પોર્ટ્સ. તો અહીંયા નેવર છે એ વાક્યનું ફંક્શન નક્કી કરે છે. અને મિત્રો 8મું વાક્ય જે છે ઝલક ઓલવેઝ હેલ્પ્સ હર. તો અહીંયા ઓલવેઝ છે એ સેન્ટેન્સનું જે લેંગ્વેજ ફંક્શન છે એ નક્કી કરે છે. તો મિત્રો અહીંયા આપણે આ રીતે એના કેટલાક આઈડેન્ટિફિકેશન્સ છે
એ આઈડેન્ટિફિકેશન્સ દ્વારા આપણે એનું લેંગ્વેજ ફંક્શન નક્કી કરીશું. અને મિત્રો નંબર 4 જે છે એને પણ તમે ખાસ રાઇટ ડાઉન ઇન યોર નોટબુકમાં નોંધી લેશો કે ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ્સ, એટલે કે ભૂતકાળની ક્રિયાઓને વર્ણવવા માટે આનો ઉપયોગ થાય છે. ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ્સ, પાસ્ટ એટલે ભૂતકાળ, તો ભૂતકાળની જે ક્રિયાઓ છે આનો મતલબ એ છે કે આ વાક્ય રચનાની અંદર વપરાતા જે વર્બ્સ છે એ વર્બ્સ એ પાસ્ટ ટેન્સના હોઈ શકે છે. તો આ પાસ્ટ ટેન્સ જે છે એનો ઉપયોગ જ્યાં થયો હોય ત્યાં મિત્રો ખાસ યાદ રાખવી કે એનું ફંક્શન નક્કી કરે છે, વર્બ્સ એનું ફંક્શન નક્કી કરે છે કે આ ફંક્શન જે છે એ ડિસ્ક્રાઇબ શાનું કરે છે, તો એનું ડિસ્ક્રિપ્શન જે છે એ પાસ્ટ ઇવેન્ટ્સનું છે. તો અહીંયા મિત્રો આ બાબતને ખાસ સમજી લઈએ કે પાસ્ટ ટેન્સ એટલે ભૂતકાળની ક્રિયાઓનું વર્ણન કરવા આ ખાસ વપરાય છે. અને આ ફંક્શનમાં મુખ્યત્વે સિમ્પલ પાસ્ટ ટેન્સ અને બીજો છે ધ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, એટલે કે ચાલુ ભૂતકાળ, સાદો ભૂતકાળ અને ચાલુ ભૂતકાળ. મીન્સ ભૂતકાળ જે છે એની અંદર ખાસ સમાયેલો હોય. તો આ વાક્ય રચના પરથી, એના વર્બ્સ ફોર્મ પરથી આપણે વી કેન ડિસાઇડ ધેટ ધ સેન્ટેન્સ શોઝ ધ ફંક્શન ઓફ પાસ્ટ ઇવેન્ટ્સ, એટલે કે ભૂતકાળની ઇવેન્ટ્સ જે છે એનું વર્ણન આ વાક્ય દ્વારા કરવાનું છે. તો મિત્રો આની અંદર આપણે એક્ઝામ્પલ દ્વારા ફોલો થઈશું તો જલ્દીથી ક્લિયર થશે. વિહાન વોન ધ ક્વિઝ કોમ્પિટિશન લાસ્ટ વીક. તો અહીંયા વિનનું ભૂતકાળ જે છે એ વોન છે. તો માત્ર આ વર્બના આધારે વી કેન ડિસાઇડ, આપણે નક્કી કરી શકીએ કે ધીસ સેન્ટેન્સ શોઝ ધ ફંક્શન ઓફ ડિસ્ક્રિપ્શન ઓફ પાસ્ટ ઇવેન્ટ્સ. ભૂતકાળની રચના જે છે એના આધારે આપણે એને પાસ્ટ ઇવેન્ટમાં મૂકી શકીએ છીએ. તો મિત્રો અહીંયા સેકન્ડ સેન્ટેન્સ છે કે આ વોઝ રીડિંગ ઇટ શોઝ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ ભૂતકાળનો ઉલ્લેખ કરે છે. તો ભૂતકાળ જે છે એ ખાસ અગત્યનો છે. અહીંયા એના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ કે ધીસ સેન્ટેન્સ શોઝ પાસ્ટ ઇવેન્ટ્સ. થર્ડ સેન્ટેન્સ છે મિત્રો અંજુ ગોટ અ ગોલ્ડ મેડલ ઇન ધ રેસ, એને ગોલ્ડ મેડલ મળ્યો. તો અહીંયા ગેટનું જે ભૂતકાળ છે એ છે ગોટ. તો એના આધારે આપણે ફંક્શન નક્કી કરી શકીએ છીએ. નેક્સ્ટ સેન્ટેન્સમાં મિત્રો બોયઝ વેર શાઉટિંગ વેન ટીચર એન્ટર ધ ક્લાસ. તો અહીંયા વેર શાઉટિંગ ઇટ શોઝ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો મિત્રો એના આધારે આપણે એનું ફંક્શન જે છે એ નક્કી કરી શકીએ છીએ. અને અહીંયા વિઝિટેડ છે, ઝલક વિઝિટેડ માય સ્કૂલ લાસ્ટ મંડે. તો એની અંદર વર્બ જે વિઝિટેડ છે એ પાસ્ટ દર્શાવે છે અને એના આધારે વી કેન ડિસાઇડ ધ ફંક્શન ઓફ ધ સેન્ટેન્સ, લેંગ્વેજ ફંક્શન એનું એના પરથી નક્કી થાય છે. તો મિત્રો અહીંયા જુદી જુદી પ્રકારના જે 4 ફંક્શન છે એ ફંક્શનને નોંધ કરી લેશો અને ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ, એને સમજવાનો પ્રયત્ન કરશો, એનું મનન કરશો, એનું ચિંતન, એનું થિંકિંગ કરવાનું, વારંવાર એને વાગોરવાનું કે ભાઈ આ પ્રકારનું ફંક્શન છે. તો એ ફંક્શનની અંદર અહીંયા કઈ કઈ માહિતી આપવામાં આવી, આ માહિતીને કલેક્ટ કરી એને ફોલો થઈ અને આ પ્રકારના વાક્યો જ્યાં જ્યાં મળે એને અલગ નોટ કરી રાખશો. કે સૌપ્રથમ આપણે લખીએ કે ભાઈ એનું શોઈંગ અથવા એક્સપ્રેસિંગ એબિલિટી. તો એબિલિટીની અંદર વાક્યો કેટલા છે, તો નોટ ડાઉન 50 સેન્ટેન્સીસ, 50 વાક્યો લખી નાખો. તો યુ કેન નેવર ફોરગેટ ઇટ, એને તમે ક્યારે ભૂલી ન શકો. નેક્સ્ટ પછી બીજું આવ્યું તો એક્સપ્રેસિંગ પોસિબિલિટી. એમાં મેનો ઉપયોગ કરી રાઇટ ડાઉન 50 સેન્ટેન્સીસ ઇન યોર નોટબુક, મેક નોટ્સ ઓફ સેન્ટેન્સીસ. તો યુ કેન ઇઝીલી રિમેમ્બર ધેમ. નેક્સ્ટ મિત્રો આપણે આગળનું જોયું કે ભાઈ એની ફ્રીક્વન્સી અથવા મેનર છે, તો એ પ્રકારના વાક્યની નોટ બનાવો. અને ત્યારબાદ આપણે પાસ્ટ ઇવેન્ટ્સના કેટલાક વાક્યો જોયા. તો આ પ્રકારે આઈ હેવ ગિવન યુ
ઓનલી ધ એક્ઝામ્પલ્સ બટ યુ શુડ મેક નોટ યોર સેલ્ફ. તમારી જાતે નોટ બનાવવી પડે અને અને વાંચવાનો પ્રયત્ન અને પુનરાવર્તન કરવાનો પ્રયત્ન કરશો તો મિત્રો ગ્રામર ઇઝ નોટ ડિફિકલ્ટ, ઇટ્સ વેરી ઇઝી. બટ હાઉ યુ પ્રિપેર, ઇટ ડિપેન્ડ્સ ઓન હાઉ યોર પ્રિપેરેશન ઇઝ. તમારી પ્રિપેરેશન કેવી છે એના ઉપર ડિપેન્ડ રાખે છે. તો મિત્રો ખાસ અહીંયા મેં તમને 4 પ્રકારના ફંક્શન બતાવ્યા છે: એબિલિટી, પોસિબિલિટી, ફ્રીક્વન્સી એન્ડ મેનર અને ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ્સ, ભૂતકાળની ક્રિયાઓનું વર્ણન. તો મિત્રો આ ખાસ એની તમે નોંધ કરી લેશો અને વારંવાર એને વાગોરવાનો પ્રયત્ન કરશો તો અવશ્ય એ યાદ રહી જશે. મિત્રો આ પ્રકારે એને ફોલો થતા રહેશો તો યોર સક્સેસ ઇઝ ઇન યોર ફીટ. થેન્ક યુ વેરી મચ.